અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાડા પાસેના મીઠાપુર ગામેથી ગેરકાયદેસર સંગ્રહ કરેલ ઘઉં ચોખાનો જથ્થો પુરવઠા વિભાગ દ્વારા ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. ધારી પ્રાંત અધિકારીને મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગ દ્વારા મીઠાપુર ગામે રેડ કરી ગેરકાયદેસર સંગ્રહ કરેલ સરકારી ઘઉં ચોખા અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચલાલાના મીઠાપુર ગામ પાસે આવેલ ખોડિયાર ટ્રેડિંગ નામના ગોડાઉનમાંથી 6 લાખ ઉપરાંતનો સસ્તાના ઘઉં ચોખા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ચલાળાની પાસે આવેલા મીઠાપુર ગામે તારીખ 23/6/2025ના રોજ માનનીય પ્રાંત અધિકારી સાહેબ ધારીને મળેલ બાતમીના આધારે અમારા દ્વારા ખોડિયાર ટ્રેડિંગ નામની એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવેલ, જ્યાં આગળ સસ્તા અનાજની દુકાનમાંથી મળતો ઘઉં અને ચોખાનો મોટી માત્રામાં જથ્થો મળેલ છે, જેને સીઝ કરી અંદાજે 6 લાખ રૂપિયાનો જથ્થો અમારા દ્વારા સીઝ કરવામાં આવેલ છે. સાહેબ, જથ્થો વેચનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અશોક મડવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.